જીવાત્મા પોતાનો લગાવ ભજનના શબ્દો ઉપર જો એનું ચિત્ત રાખે ને, ભજન શું કહેવા માંગે છે એના શબ્દો ઉપર જો ચિત્ત લગાવે ને અને એમનો રસ દાખવે ને તો એનો ભાવાર્થ, એની શાન એકદમ સમજવી સરળ થઈ જાય. જેમ દૂધનું તપેલું ભર્યું હોય ને, મોટું તપેલું દૂધનું ભર્યું હોય, એમાં મેરવણની કેટલી જરૂર પડે? હાવ જરાક મેરવણની જરૂર પડે તો એટલો જીવાત્મા તૈયાર થઈ જાય, પછી મેરવણની જરૂર પડે, જાજીનો જરૂર પડે. એમ ગુરુગમ જ્ઞાન અગમે ગહરા, જેમ છે તેમ સમજ નહીં પાવત જાય. બિના શરણ સદગુરુ કોઈ ભેદ કપી નહીં પાવત. પછી એનો ભેદ મળી જાય. ભેદ તો એનો જરાક જ છે, મેરવણ જેટલો. મેરવણ જેટલો જ ભેદ છે. એટલે ગંગા સતી એને કીધું યથાર્થ વચન ની સાંજને જાણી પાનભાઈ. યથાર્થ એટલે જેમ છે એમ, જેમ છે એમ ભેદ તો સદગુરુ મળે ને. ભજન નો ભેદ કે વાણી નો ભેદ, એ ભેદ તો હાવ સહજ અને સરળ છે, પણ એટલો અગમ છે ને. ગુરુગમ ભેદ અગમ હે ગહરા, જેમ છે તેમ સમજ નહીં પાવત હે. બિના શરણ સદગુરુ કોઈ ભેદ કભી નહીં પાવત હે. સદગુરુના શરણ વગર આ મેરવણ નો ભેદ પામી શકાય એમ નથી. એવો અગમ ભેદ છે, કારણ કે દ્રશ્યમાન નથી. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ગીતાની અંદર કીધું કે ન તદ ભાષ્યતે સૂર્યો ન શશાંકો ભાવકો યત ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમ. મારું એ પરમ અને દિવ્ય ધામ છે. એ ગુરુગમ ભેદ છે ને, એ જ દિવ્ય ધામ, એ જ પરમ ધામ પરમેશ્વર. કોઈ ચલે અમારા દેશ, કોઈ અમારા દેશ આવી જાય, અમારા દેશમાં આવી જાય, એ ગુરુગમ ભેદ છે. નતદ ભાષ્યતે સૂર્યો, એટલે સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો નથી, ચંદ્રમાનો પ્રકાશ પહોંચી શકતો નથી, સૂર્ય ચંદ્ર ને અગ્નિનો પ્રકાશ ત્યાં પહોંચી શકતો નથી. ત્યાં ગુરુગમ ભેદ પડેલો, એવો અગમ ભેદ છે. એ અગમ ભેદ ને કોઈ સદગુરુનું સાનિધ્ય વગર કોઈ યુગની અંદર આ ભેદ પામી શક્યો નથી. એક યુગની અંદર બિના શરણ સદગુરુ કઈ ભેદ કભી નહીં પાવત હે. ગુરુના શરણ વગર અને ગુરુના સાનિધ્ય વગર કોઈ ધન્ય ને કૃત્ય થયું પણ નથી. એવો ગુરુગમ ભેદ છે, અગમ ભેદ છે. તુલસીદાસજી રામાયણમાં પણ લખ્યું છે, હોર કાલ અહીં કર સત્સંગા તબ મીટે મોહ કા ગંગા. ઘોર કાળ સુધી સત્સંગ કરવો પડે જીવાત્મા. આના માટે આ મેરવણ, આ અગમ ભેદ જાણવા માટે ઘોર કાળ અહીં કર સત્સંગા તબ મીટે મોહ કા ગંગા. તબ આ મોહ છે ને, આ જે કુદરતની લીલા છે, કુદરતે જે મોહ મૂકેલો છે ને પ્રકૃતિ ઉપર, એ મોહ સદગુરુના સાનિધ્ય વગર, સદગુરુના જ્ઞાન વગર કોઈ દિવસ સમજાતો નથી. ભગવાન આપણા સંતોએ કીધું કે ભાઈ એવી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ પ્રવૃત્તિ પરથી સંકલ્પ વિકલ્પને દૂર કરો, એ આ બધું મૂકી દો, જીવન મુક્ત જાણી લ્યો અને તમે સંતોષ નામના વરને વરો. જીવન મુક્ત જાણી લ્યો. આ જગતની અંદર મનુષ્ય જન્મ લઈ, જેમ તુલસીદાસ મહાત્માએ કીધું ને, બડે ભાગ્ય મનુષ્ય તને પાવા, સદગ્રંથ ન ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાહે ન જઈ પરલોક. પાહે ન જઈ પરલોક સવારા. મનુષ્ય શરીર રૂપી સાધન મળ્યું છે ને, એ ભગવાનનું ભજન કરવા માટે મળ્યું.
બીજી કોઈ યોનિની અંદર ભગવાનનું ભજન થઈ શકતું નથી. ભગવાનનું ભજન કરવા માટે મનુષ્ય જન્મ માનવ દેહ મળે ને ત્યારે જ ભગવાનની સ્તુતિ, સંત સમાગમ, સાનિધ્ય અને ભગવાનને પામવા માટે, આત્મકલ્યાણ ને સાર્થક કરવા માટે મનુષ્ય જન્મની અંદર એટલે તો આ માનવ દેહનો, મનુષ્ય દેહનો મહિમા આપણા સંતો મહાપુરુષે અઢળક ગાયો છે કે દેવોને એવો દુર્લભ પારસમણી સમાન મનુષ્ય જન્મ છે. ભવસાગર તરવા માટેનું, 84 માંથી છૂટવા માટેની એક બારી છે, એક ઉપાય છે. 84 છૂટવાનો એક ઉપાય છે. જીવન મુક્ત આ મનુષ્ય જન્મની અંદર થવાય એવું છે. બીજી કોઈ યોનિની અંદર જીવન મુક્ત થઈ શકાય એમ નથી. એટલા માટે સમયના સંતો મહાપુરુષો જયારે આ જગત ઉપર આવ્યા ને ત્યારે આપણે મનુષ્યના મનને સમજાવવા માટેના ખૂબ અઢળક પ્રયાસો કર્યા. સંતોએ રાત દિવસ મથણામાંથી એક જીવાત્માને પોતાના સત્માર્ગે ચડાવવા માટે, જીવાત્માનો ઉદ્ધાર માટે, કેમ જેને સંતનો જન્મ થયો હોય એના ઉદ્ધાર માટે જ આ પૃથ્વી પર એનું આવવાનું થયું હોય. નિવૃત્તિ પ્રવૃત્તિ પરખી સંકલ્પ વિકલ્પને દૂર કરો, જીવન મુક્તિ જાણી તમે સંતોષ. આ અવલ કવનની છે સાધના, એનું સહેજે સ્મરણ કરો. અનાદિ વચન છે ગુરુદેવનું, તેનું ધ્યાન તમારે નાભીમાં ધરો. અનાદિ વચન છે ગુરુદેવનું, આદિ અનાદિથી. દાદા મેકરને એમ કીધું, જે નામે જોકો ટળે જે નામે થઈ જે કાળ, જે નામથી આ જગ રીતો હોય નામ કરે બહુ. આદિ અનાદિથી સંતો મહાપુરુષો આપણું શાસ્ત્ર જે નામનો મહિમા ગાતો હોય, જે નામથી આ જન્મ મરણનો જોકો ટળી જાય એવું આ પવિત્ર નામ, રામાયણમાં એ નામ કળિયુગ કેવલ નામ આધારા સ્મરણ કરનાર ઉતરી બહુ પારા. ફક્ત ને ફક્ત કળીકાળની અંદર આ નામ સ્મરણનો મહિમા તુલસીદાસ રામાયણ અંદર ગાયો છે. નામે પ્રાયચિત છૂટીએ નામે નાથત રોગ, નામ સમાવડ કોઈ નથી જપ તપ તીરથ ને યોગ. બીજી કોઈ ઔષધિ નથી. આ ભવરોગ મટાડવા માટે, ભવસાગરથી તરવા માટે આ કળીકાળની અંદર તુલસીદાસ મહાત્મા કહે કે નામ સ્મરણ સિવાય બીજું કોઈ રસ્તો નથી. કળિયુગ કેવલ નામ આધારા સ્મરણ કર નર ઉતર ઉપાય, બીજો કોઈ ઉપાય નથી. ફક્ત ને ફક્ત નામનો મહિમા, નામ સ્મરણ. પછી કયું નામ સ્મરણ? નિજ નામ. કોટી નામ સંસાર में ताते मुक्ति न हो, आदि नाम અને ગુપ્ત ગુજત વિરલા કોઈ. બીજા નામની ના પડી છે. એવા તો કરોડો નામ છે. કોટી નામ સંસારમાં તાતે એનાથી મુક્તિ ન હોય. આદિ નામ અને ગુપ્ત જપ, જે આદિ અનાદિ નું નામ છે, જે ગુપ્ત જપ, ગુપ્ત છે. જંપા છે, સ્મરણમાં છે, પણ એ ગુપ્ત છે. ગુજત વિરલા કોઈ વિરલા પુરુષો સિવાય કોઈ વિરલા, ઢગલા બંધ કે ટોળા બંધ નહીં, કોઈ વિરલા પુરુષ. લાખોમાં અર્જુન મારા સ્વરૂપ में, હે અર્જુન, લાખોમાં એક વ્યક્તિ મારા સ્વરૂપને જાણી શકશે.
એમ કોઈ સંત વિરલા આ વાતને જાણી શકશે. ભવસાગર તરવા માટે સંતો જે નામ બતાવ્યું છે એ નામ ફેરો નામની માળા સંતો તેરા ઠડે જન્મ જાળા ગુરુગમ કેરી કુચી કરલે કટે મોકા તાળા ઈ તાળાને દૂર કરો તો કટવી કરે જવાળા. નામની માળા ફેરી લ્યો સંતો. આપણા સંતોએ એ જ કીધું કે નામની માળા ફેરો તેરા ઠડે જન્મ જંજાળા. જે જન્મનો જે જંજાળ છે ને ફરી ફરી જન્મવું ને ફરી ફરી મરવું. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનન જઠરે શયનમ ય સંસારે ખલુદુ સારે પૂગ્યા પાયે પાયે મુરારે. ફરી ફરી જન્મ ફરી ફરી મરવું. જે રેટનું ચક્ર છે એ વજન પાડતા જેવું છે. જે આવન જાવન જે આવવું ને જવું છે ને ઈ જો મટાડવું હોય તો આ નામની માળા ફેરી લ્યો. મીઠે જન્મ જંજાળા ગુરુગમ કેરી કુચી કરલે કટે મોહ કાતાળા. ગુરુગમ ને કુચી કરી લે મોહ નું તાળું તૂટી જાય. મોહ ના બંધન તો મોહ થી જ છે ને. ગમે એનો મોહ થયો એ બંધન મોહ પાસ માં જ બંધાણે ને. આ જગત ની અંદર જીવાત્મા મોહ પાસ થી બંધાયેલું. જેમ નાગ પાછી માંથી ગરુડજીએ છોડાવ્યા ને એમ સદગુરુ ગરુડ તરીકે આવીને આ મોહ પાસ ના બંધન માંથી છોડાવે. મનુષ્ય જન્મના સમયની અંદર જે આ ભગવાનની લીલાની અંદર જે જગતની અંદર મોહથી બ્રહ્મ સત્ય જગત મિથ્યા જગત ની અંદર જે બધ ભરીને બેઠો હે ને જે કશું મળવાનું છે રાખના પડીકા છે પણ છતાં એને બધ ભરીને બેઠો. કશું મળવાનું નથી. જે પ્રાપ્ત કરવાનું ને એ તો તારા ઘટની અંદર પડેલું. પણ બહાર જે બધ ભરીને બેઠો છે જે કશું મળવાનું નથી એ મોહનું બંધન. એ મોહના બંધન માંથી જો આ જગત ની અંદર જો કોઈ છોડાવનારું છે ને તો હરિગુરુ સંત સિવાય બીજું કોઈ નથી. હરિગુરુ સંત સિવાય બીજું આપણને કોઈ છોડાવનારું અને ક્યારે કોઈ યુગની અંદર અગાઉ પણ સદગુરુએ છોડાવ્યા છે અને હવે પછી પણ જયારે છોડાવશે ને ત્યારે સદગુરુ સિવાય સદગુરુ સંસારમાં હિતકારી ને કોઈ નહીં. આ જગત ની અંદર આપણું હિતકારી સદગુરુ સિવાય બીજું કોઈ નથી. બાકી બધું સ્વાર્થ ના સદા છે. સ્વાર્થ મટી જાય ને એટલે કાઢે ઘર બહાર ગમે હોય તો. બેની કહે છે બાંધવ અમારો, પત્ની કહે છે પતિ અમારો, માતા કહે છે પુત્ર અમારો, પિતા કહે છે પુત્ર અમારો. પણ આપ તો બંધ થઈ જાય બધું પતી જાય. ટાઢું ટીબડું થઈ જાય ને પછી બધા કે કાઢો કાઢો ભૂત હો જાય. ભૂત થાય કાઢો એટલી વારમાં હું ખાટું પડી ગયું. બસ અડધી કલાકમાં આ ખેલ એટલો જ છે. ખેલ ખતમ થઈ જાય ને આ ધમણ ધમતી રે ગઈ પૂજ ગઈ અંગાર. જો ધમણ ધમે છે ને આ અંદર લુહાર બેઠો છે ધમણ હાકે છે ને ધમણ ધમતી રે ગઈ પૂજ ગઈ અંગાર નહીં કડાકા કોટ में ક્યાં કરે લુહાર. કડાકા કોટમાં નથી. લુહાર ધમણ ધમતી બંધ કરી દે પતી ગયું. લુહાર ઉઠી જાય એમાં પછી ધમણ કેટલી વાર બંધ થાય. એ ધમણ ને જે ચલાવનારો છે જે પ્રાણ ને ચલાવનારો પ્રાણ નો પણ પ્રાણ છે. સદગુરુ દાતા છે ને એ પ્રાણ નો પ્રાણનાથ છે. એને લાભેશ્વર નાથ કીધો. દેહ ને નથી કીધો ભાઈ. 10 મણ નો શરીર હતું એને નથી કીધો. પ્રાણ ના તો પ્રાણ ને
ઈશ્વર લાભેશ્વર, એ તમારી અંદર જે સ્વર ઈશ્વર, ઈશ્વર એ જ ઈશ્વર છે, બીજો કોઈ નથી. ઈશાવાસી ઉપનિષદ ની અંદર લખેલું છે કે આપણે જે આંગળી ચીંધી ઈશ્વર, એટલે તેને આમ દર્શન કરી છે. આમ આમ નથી કરતા, આમ કરીએ, અહીંયા હાલી ગયા, અહીંયા દર્શન થાય છે. આજ મારે આંગણે રમે 14 ભુવનનો સ્વામી, ગોકુળમાં જેને લીલા કરીને એ આ પૂર્ણ પદવીને પામી. સખી ગોકુળ જોયું ને જોયું, દ્વારકા. હું તો અજાણે ઘણું આથડી, પણ આયા પ્રીતમ હતા મારી પાસે, એને ખબર નહોતી. ગંગા જમના ને સરસ્વતી ત્રિવેણીમાં નાય, ગોદાવરીમાં મંજન કર્યા, નિરખવા ત્રિભુવન નાય. બહાર તો બહુ ભટકી, ભગવાનને નિરખવા બહાર ભટકી, પણ અજાણે હું રખડી, પ્રીતમ મારી પાસે હતા. પણ એ જયારે સદગુરુ મળે ને ત્યારે સર્વ ભટકાર બહારનો બંધ કરી, બહારનો સર્વે ભટકાર બંધ કરી, અને જે નિરંતર તમારા ઘટની અંદર ગાજી રહ્યો છે, બોલે બોલાવે સબગડ બોલે, જ્યાં જાઓ ત્યાં સરખો, બધે એક સરખો, ક્યાંય નાનો નહીં ક્યાંય મોટો નહીં. સર્વ ઘટની અંદર જે રમણ કરી રહ્યું છે, રામ રામે થી રામ, રામની અંદર રમણ કરી રહ્યો તો રામ 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 રામે થી રામ. જે નામ છે એ રામની અંદર રમણ કરી રહ્યું એ નામ. સંતો મહાપુરુષો એ નામની વાત કરે છે. આ કાયામાં પ્રગટ ગંગા શીત પરોપન પાળા, એ ગંગામાં અખંડ નાઈ લે, એમાં જ અખંડ નાઈ લે, એમાં નાઈ લે અખંડ. એ ગંગામાં અખંડ નાઈ લે, મતનાવ નદી નાળા. સંતો ફેરો નામ શબ્દની માળા, નામ શબ્દની જે સદગુરુ પરમાત્મા તમને અર્પણ કરે, તમારા ઉપર દયા કૃપા કરીને તમને નામ બક્ષિસ કરે. પૂર્વ ભવની કમાય, આપડા કોઈ પૂર્વની કમાઈ ખુલી જાય ને, પૂર્વના ભાઈ ખુલે તો આ બધું પ્રાપ્ત થાય એવું છે, નહીતર કોઈ નહીં. નહીતર એ તો આખું જગત હાયલું જ જાય છે ભાઈ, આંધળે આંધળા દોડ્યા જાય છે, પાછું વળી કોઈ જોતું નથી. ખોટે ખોટો ખેલ જગતનો, મૂળની વાતો કોઈ કહેતું નથી. મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજી મનને વાણી, મનવાણી આ પહોંચે નહીં, બોલે 52 ક્ષર અક્ષર કહેવાય નહીં, કોઈક જ પાવે પાર. ક્ષર અક્ષર કહેવાય નહીં, કોઈક જ પાર પામી શકે. આનો જો સદગુરુ નું બાળક હોય ને, એને જે નક્કી થઈ ગયું છે, નિશાન નક્કી થઈ ગયું હોય ને, પામી શકતો નથી. આ કાયામાં પ્રગટ ગંગા છે. આમાં આ ઘટની અંદર પ્રગટ છે, બીજે પ્રગટ નથી. સમરણ કરી લે, પ્રાયચિત કરી લે, સમરણ કરી લે, યાદ કરી લે, સમરણ કરી લે, પ્રાયચિત કરી લે, તારા દુઃખોનું પ્રાયચિત કરી લે, સમરણ કરી લે, પ્રાયચિત કરી લે. ચિત્તમાં કરતું ચાળા, આ ચિત્ત જે તારા ચાળા કરી છે ને એ બધું મૂકી દે. જે ભટકાર છે તને મગજમાં કે ન્યાથી મળશે, ન્યાથી મળશે, ન્યાથી મળશે, ન્યાથી. આપણા શાસ્ત્રોમાં તો બધાએ ગોતી કાઢ્યું, બહાર ક્યાંય નથી મળ્યું. જે મળ્યું છે ને એ જીવન જીવને જ્યાં રાખીએ ત્યાં વાગે અને ચુરા જળહળ જ્યાં જ્યોતિ જળહળ જ્યાં વર્ષે નિર્મળ ડોળે, જ્યાં અખંડ ચેતન નો ધૂણો પ્રગટ ગાજી રહ્યો. આ ધૂણો ચેતન નો છે, એ અખંડ છે. પંચ તત્વ ને પડદે બોલે વાદળો છે ઉરહાળો. આકાશમાં જેમ આકાશની અંદર ઘેઘોર વરસાદ હોય અને મેઘ ગર્જના કરતો હોય ને, એ હોંભળાય પણ દેખાય નહીં, એમ આ ઘટમાં જ ગાજી રહ્યો છે. એને અનુભવ કરાવે સદગુરુ પરમાત્મા. એ તો ચાળા કર્મમાં આવે. મનુષ્ય જન્મ મળ્યો છે અને દિવસે ચોટિયા રહ્યો, જાજો રહ્યો, દી સમોળ, હવે દી થોડોક રહ્યો છે, હમણાં હાથમી જાય, હમણાં હાથમી જાય. પાણી કેરા પરપોટા અસ માનુષ કી જાત દેખથી છીપ જાય એકા જીવ તારા પ્રભાત. પાણીના પરપોટા થાય ને અલ્પાય વરસાદમાં પાણીના પરપોટા થાય ને, થોડુંક આમ તો પાણીનો જબ
ચાબલું ભર્યું હોય ને તો એમાં વરસાદના ટીપા પડે ને એટલે પરપોટા થાય, એટલે એ કઈ સ્થિર કાયમ રહેતા નથી. એમ મનુષ્ય જન્મ એવો છે, સપના જેવો છે. સંસાર તોડી રાણી કરે છે પોકાર, સપના જેવો છો. સપનું જેમ આવી અને વીયું જાય ને એમ વીજળી આકાશમાં ચમકી અને ચાલી ગઈ. વરસી નહીં જો વાદળી તો ખેપા ખાલી ગઈ. જો ભગવાનનું ભજન ન કર્યું ને તો અહીંયા રહી શું કર્યું? કાંઈ. જેમ આકાશમાં વીજળી ચમકીને ચાલી ગઈ, વરસી નહીં વાદળી. વાદળી હમણાં એમ થાય હમણાં વરસે વર્ષા વગર વહી ગઈ. એમ તમે આજ ભગવાનનું ભજન કરશો, કાલ કરશો, આજ કરશો, કાલ કરશો. આ આયુષ્ય ક્યારે વયું જાય ને કાંઈ ખબર નહીં. આયુષ્ય નર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ હરિભેજા વિના જાતે ઔષધિ સોડા. કોઈ મોટો પાણીનો ટાંકો ભરેલો હોય અને લીક થઈ ગયો હોય તો આયુષ્ય નર્તન અંજલિ, આ આયુષ્ય રૂપી અંજલિ સમાન છે. અંજલિ પાણીની અંજલિ છે, અંજલિ કેટલું હોય પાણી હથેળીમાં એટલું અંજલિ સમાન છે. એમ ક્ષણિક માનવ મનુષ્ય જન્મ છે. આયુષ્ય નર્તન અંજલિ, મનુષ્યનું આયુષ્ય ક્ષીણ છે, પણ એ કેમ આ નસકોરા માંથી ટપકી રહ્યું, જીવન ટપકી રહ્યું. આ બે નસકોરા માંથી જીવન ટપકી રહ્યું. પાણીનો ટાંકો ભર્યો ને એમ ટપકી રહ્યું. આખો પાણીનો ટાંકો ખાલી થઈ જાય ને એમ આમાંથી 21,624 કલાકે વી ગયા. હવે આને કઈ વેલ્ડિંગ તો મારી હકાઈ નથી, બંધ કરી હકાઈ નથી, નકર બંધ કરી દે. આ ટાંકાને વેલ્ડિંગ થાય એવું નથી, બંધ કરી હકાય એવું નથી, નકર તો માણા બંધ કરી દે. હાલો, એને ખબર પડે કે આયુષ્ય વીયું જાય છે તો આ માણસ એવો છે, પણ આમાં બંધ થઈ જાય તો ઉલટાની તકલીફ પડે, ઉલટાની તકલીફ પડે. આ બંધ કરવા જાય ને એને એમ કે બંધ કરી દઉં, 21,600 શ્વાસ નો જાય, હાલો બંધ કરી દે. આપડે બંધ થઈ જાય તો તરત જ આ પૂરા થઈ જાય, તરત જ અહીંયા પૂરા થઈ જાય. અહીંયા મનુષ્યનું ડાપણ અહીંયા નથી હાલે, સમજ્યા? નહીતર એને જીવવું છે તો કેટલાય ભોગ, પણ આ લીકેજ થઈ ગયું છે ને, લીકેજ કોઈ બંધ થાય એવું નથી. આ વેલ્ડિંગ નથી થાય એમ નથી, કોઈ ડાટો મરાય એમ, ડાટો મરાય એમ નથી, લીકેજ નથી થાય એમ, લીકેજ થાય એમ બંધ નથી થાય એમ. નહીં તો મનુષ્ય ઘણું બને કરે, આમાં મંગળ સુધી વિયો જાય છે તો અહીંયા આ નસકોરા બંધ ન કરી શકે, પણ એ નથી કરે. હા, એ તો એના કરતા મનુષ્યની બુદ્ધિ બહુ હાલે. પણ એમાંથી જે આપણું આયુષ્ય રૂપી અંજલિ ટપકી રહ્યું છે ને એને કોઈ રોકી શકે એમ નથી. એ હમણાં ખતમ થઈ જાય. એ હજી એ મિલકત એમાં હજી ભરી છે ને, ખલાસ નથી થયું ને ત્યાં સુધી સંતો મહાપુરુષો કે આ મનુષ્ય જન્મ શું છે અને તું અહીં શું કરવા આવ્યો? અહીંયા આવ્યો છો શું કરવા? તને કોઈ બોલાવ્યો તો અહીંયાથી કોઈ ધક્કો માર્યો છે કે તું અહીં જાય છે પૃથ્વી લોકો ઉપર પ્રદક્ષિણા કરવા? આપણે કોઈ અહીં બોલાવ્યો નથી, કોઈ ધક્કો નથી માર્યો. અહીંયા શું કરવા આવ્યા છે? આપણા સંતો મહાપુરુષો આપણું શાસ્ત્ર એમ કે છે કે અહીંયા ભગવાનનું ભજન કરવા માટે મોકલા. અને આ તો બીજી ઉતેર થઈ જાય છે. ભગવાનના ભજનને બદલે બીજી ઉતેર થઈ જાય છે. જેમ ઓલી પેલાના વખતમાં કેતકી પરાયણ પછી પરાયણ નો મૂકતા, એમ ઢોહાની પરાયણ મૂકી દીધી. 3.5 મણ ઉત્તરમાં પછી જો ઉત્તર ગુચવાઈ ગયું ને પછી એનો છેડો મળે એમ નથી. એવું આ 3.5 કાયાની અંદર આ ચેતન સ્વરૂપ છે, પણ ઇન્દ્રિયોનો સંગ થઈ ગયો છે ને મનને, એટલે બહાર ભટકે. એ અંતર્ભયભૂત થઈ જાય ને, આપણું મન બહિર્મુખ ને બદલે અંતર્મુખ થઈ જાય ને તો 3.5 કાયાની અંદર જે ગૂંચવાઈ ગયું છે ને એની ગૂંચ ખુલી જાય. એની ગૂંચ ખુલતી નથી ને એટલે બહાર મન ભટકે. અંતર્મન એટલે નથી થતું. અંદરની ગૂંચ અનંત યુગથી આ ગૂંચ પડે, બીજો આજકાલ નથી. સદગુરુ પરમાત્મા જો નામ બક્ષિસ કરે ને તો એનો અંધકાર સેકન્ડની અંદર તોરલે કાઢ્યો ને પલમાં પીર થઈ ગયા. એમ આપણી અંદરથી ખાલી
ખબર પડવી જવી જોઈએ કે ભાઈ બહાર કાંઈ નથી, અંદર પ્રગટ ચૈતન્ય પ્રકાશ ચેતન રૂપે જે ઘટની અંદર ગાજી રહ્યો છે, બોલે બોલાવે સબગટ બોલે, જ્યાં જાવ ત્યાં હરખો ભાઈ. એ જે બોલનારો કોણ છે? આની અંદર બંધ જ થાય છે ને બીજું કોણ થાય? એ બંધ થાય તો જ ભાઈ બધા એમ રામ રામ બોલે છે કે બોલો ભાઈ રામ રામ. આ બોલનારો છે ત્યાં સુધી તો બધા ચૂપ થઈ જાય, પણ જયારે બંધ થાય ત્યારે મને ફાળિયા લઈને આવવા બોલો રામભાઈ બોલો રામ. એ જયારે બંધ ન થાય એની પહેલા આ ઘટની અંદર જે પરિબ્રહ્મ પરમાત્મા છે ને એનો અનુભવ કરી લ્યો, એને જાણી લ્યો. એ ચૂકતી મુક્તિ, જીવન મુક્તિ એનાથી, અને એનો સહારો કરી લ્યો, એનો સાથ મેળવી લ્યો. નહીતર તો ઔજાંતિમાં મૂઢા માનુષી તન્વાશ્રિતમ પરમ ભાવ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. આ પંચતત્વનું ભૂત છે, પણ એની અંદર મહેશ્વર સ્વરૂપે બેઠેલો છે. જો નહીં ઓળખાય તો આ ભૂત સિવાય ઔજાંતિમાં મૂઢા, આપણી અજાણ્યમાં, મૂઢ લોકોની અજાણ્યમાં પરિબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર રૂપે બેઠો છે. એ આપણી અજાણ છે. માં મૂંઢ મતિ વાળા લોકો આને નહીં સમજી શકે. સદગુરુ માંથી જો કોઈ એની પાસેથી કોઈ શાન મળી જાય તો જ માણસ ઇન્સાન થઈ અને પરિબ્રહ્મ પરમાત્મા એના ઘટની અંદર જે આ દેવ મંદિર ની અંદર વાસ્તુલિન મકાન ની અંદર આવી બેઠો છે ને, એને જો ઓળખી લેવામાં આવે ને તો આખું જગત ઓળખાય એમ છે. એ ન ઓળખાય ને તો આખું જગત ચક્કર મારવાથી કઈ વળે એમ નથી. એટલે દરેક વિશ્વના મહાપુરુષો સંતો બધા આખા વિશ્વના સંતો મહાપુરુષો એમ કીધું કે મનને તો પાછું વાળી દે. મનુષ્યાનો મન બંધન મોક્ષ નું કારણ. મન એવું મનુષ્યાનો મન બંધન અને મોક્ષ નું કારણ. મન જ બંધન અને મોક્ષ નું કારણ છે. મનથી જ બંધન થાય છે અને મનથી જ મુક્ત થવાય છે. મનથી જ બધું માની દીધેલું મારું છે અને એ જ મનથી મુક્ત કરવાનું છે. કોઈ કઈ દેશ વેશ કોઈ છોડ્યો નથી, મનથી. એટલે જ કૃષ્ણ પરમાત્માએ ગીતાની અંદર એમ જ કીધું ને કે સંસારમાં સરસો રહે, મન રાખ મારી પાસ, સંસારમાં લોપાય નહીં એને જાણ મારો દાસ. સંસારની અંદર કે રોકાય નહીં, મન ફક્ત મારી પાસે રાખ અને તું સંસારમાં ગળા ડૂબ રહે ને તો મને વાંધો નથી. બધાય રહ્યા છે, અમે રહ્યા છે, બધાય રહ્યા છે. અવતારો માત્ર સંસારની અંદર રહ્યા છે, સંસારથી કોઈ બહાર રહ્યું નથી. સંસાર જ ભવસાગર છે, એમાંથી જ તરવાનું છે. અને ગ્રસ્તાશ્રમ એ જ આ સંસાર સાગર છે, એમાંથી જ તરી શકાય છે. એમાંથી બારો જાઓ તો બીજું તરવાનું કોઈ રસ્તો નથી. એટલે આ સંસાર સાગર છે, એમાં રહી અને દરેક સંતો મહાપુરુષો આ ભવસાગર તરી ગયા. 84 લક્ષ યોનિનો ભવસાગર, પણ આ સંસાર સાગર ની અંદર રહીને ઓલો સાગર તરી ગયા. પણ નામરૂપી નૌકાની અંદર બેસી નામે પ્રાયચિત છૂટીએ, નામે ના સંદ્રો, નામ સમોવડ કોઈ નથી, જપ તપ તીરથ્યો. એટલે નામરૂપી નૌકાની અંદર બેસી અને આ સંસાર સાગર અને ભવસાગર તરી ગયા. બોલો સદગુરુદેવ.